Hello student, welcome to my class. Today we'll see a topic of medical surgical nursing 2, okay, which is from the heart or cardiovascular diseases, okay. Which condition we are going to see is myocardial infarction. So first we'll see the definition of the myocardial infarction. Myocardial infarction is a disease condition which is caused by reduced blood flow in a coronary artery due to atherosclerosis and occlusion of an artery by an embolus or thrombus. તો આપણે થોડુંક નામ ઉપરથી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનને સમજવાની કોશિશ કરીએ તો કે માયોકાર્ડિયમ એટલે કે એ આપણું હાર્ટ જે છે એનું મિડલ લેયર છે. ઇન્ફ્રાક્શન એટલે કે એની અંદર શું થઈ જવું કે ડ્યુ ટુ લેક ઓફ ધી ઓક્સિજન નહીં મળે, બ્લડ નહીં મળે તો ત્યાં આગળના સેલ જે છે એ ડેસ્ટ્રોય થતા જાય છે, એટલે કે ત્યાં આગળ આપણને નેક્રોસિસ જોવા મળે છે. બરાબર. તો હવે એવું શું બને છે કે જેથી આપણું માયોકાર્ડિયમ લેયર જે છે ત્યાં આગળ પ્રોપર અમાઉન્ટની અંદર બ્લડ નથી પહોંચતું. તો અહીંયા આપણને એ લોકો રીઝન આપે છે કે ઇટ ઇઝ કોઝડ બાય રિડ્યુસ્ડ બ્લડ ફ્લો ઇન અ કોરોનરી આર્ટરી. કોરોનરી આર્ટરી મેજર આર્ટરીઝ છે જે આપણા માયોકાર્ડિયમને અથવા તો આપણું જે હાર્ટના જેટલા પણ લેયર્સ છે, જેટલા પણ ચેમ્બર્સ છે એને હાર્ટ બ્લડ સપ્લાય કરવામાં હેલ્પ કરે છે. બરાબર. તો હવે અહીંયા એ લોકો કહે છે કે કેમ આવું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જે છે ડિઝીઝ કન્ડિશન બને છે, તો કે ડ્યુ ટુ રિડ્યુસ્ડ બ્લડ ફ્લો ઇન કોરોનરી આર્ટરી. હવે જેમ વાત કરી કે કોરોનરી આર્ટરી જે છે એ મેજર આર્ટરીઝ છે જે આપણા હાર્ટને બ્લડ પહોંચાડે છે. બરાબર. હવે એ લોકો એમ કહે છે કે ત્યાં આગળ બ્લડ રિડ્યુસ થઈ ગયું છે. તો એ રિડ્યુસ થઈ ગયું છે બ્લડ શેની કારણે? તો ડ્યુ ટુ કે તમારી કોઈ પણ આર્ટરી જે છે એ બ્લોક થઈ ગઈ હશે. શેના કારણે? તો કે થ્રોમ્બસ અથવા તો એમ્બોલસ. ઓકે. થ્રોમ્બસ જે છે એ ક્લોટ જેવું છે, બ્લડ ક્લોટ જેવું છે. ત્યાં આગળ શું કરી નાખે છે, તમારી આર્ટરી કે જેમાંથી બ્લડ પાસ થાય છે એને બ્લોક કરી નાખે છે. જેની કારણે શું બનશે, તમારે આર્ટરીમાંથી જેટલું સફિશિયન્ટ બ્લડ જે છે પાસ થવું જોઈએ એ પાસ થતું નથી. જો આર્ટરીમાંથી સફિશિયન્ટ બ્લડ પાસ નહીં થાય તો એ તમારા હાર્ટના મસલ્સને મળતું નથી, જેની કારણે આપણને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જે છે એ જોવા મળે છે, કારણ કે આપણા માયોકાર્ડિયમ લેયર જે છે એને બ્લડ પહોંચશે નહીં. બાજુની ઇમેજમાં તમને એ લોકો બતાવવા માંગે છે, તમે જોઈ શકશો કે પ્લેક છે ઇન ધ આર્ટરી. ઓકે. તમારી આર્ટરીના અંદર કોરોનરી પ્લેક જે છે એ જમા થઈ ગયું છે. બરાબર. આપણે એથેરોસ્ક્લેરોસિસની પણ એ લોકો અહીંયા વાત કરે છે. એથેરોસ્ક્લેરોસિસ એટલે શું? તો તમારું પ્લેક ફોર્મ થઈ જવું સમટાઈમ્સ ડ્યુ ટુ તમારા જે આર્ટરીઝ છે એની અંદર વધારે પ્રમાણના અંદર લિપિડ એક્યુમ્યુલેટ થઈ જાય. બરાબર. દેન એ શું કરી નાખે છે, પ્લેકની અંદર કન્વર્ટ થઈ જાય છે, અને જેની કારણે આપણી આર્ટરી જે છે એ બ્લોક થઈ જાય છે. તો સમટાઈમ્સ ડ્યુ ટુ એથેરોસ્ક્લેરોસિસ પણ આપણને આ કન્ડિશન જોવા મળે છે. બરાબર. તો આ જે હતું એની ડેફિનેશન હતી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનની. હવે આપણે જોશું ક્લાસિફિકેશન ઓફ ધી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, કે આપણે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનને ક્લાસિફાઈ કેવી રીતે કરીએ છીએ. બરાબર. આપણને સમજવું છે કે લાઈક બધા પેશન્ટની અંદર આપણને સેમ સાઇન એન્ડ સિમ્ટમ્સ, સેમ ડિઝીઝ કન્ડિશન નથી જોવા મળતી. બરાબર. અમુકની અંદર કમ્પ્લીટ આર્ટરી બ્લોક થઈ ગઈ હોય છે, અમુકની અંદર પાર્શિયલ આપણને જોવા મળે છે. તો એ રીતે આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનને. ઓકે. તો એમાં myocardial infarction is classified as anatomic and diagnostic. એનાટોમિક ઇન ધ સેન્સ કે જે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન એટલે કે આપણું જે હાર્ટ છે એની કઈ વોલની અંદર અથવા તો આપણા હાર્ટના કયા ભાગની અંદર ઇન્ફ્રાક્શન થયું છે એ પ્રમાણે આપણે એનાટોમિકની અંદર માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનને ક્લાસિફાઈ કરીએ છીએ. અને ડાયગ્નોસ્ટિકના અંદર અમુક જે ઇસીજી ફાઇન્ડિંગ્સ હોય છે એની અંદર આપણને એસટી સેગમેન્ટ એલિવેટેડ જોવા મળે છે, બટ અમુક એમઆઈની અંદર આપણને એસટી સેગમેન્ટ જે છે ઇસીજીનો એ એલિવેટેડ જોવા મળતો નથી. તો એવી રીતે આપણે એને ડાયગ્નોસ્ટિક રીતે ક્લાસિફાઈ કરીએ છીએ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનને. તો બધાથી પહેલાં આપણે જ્યારે એનાટોમિકની વાત કરીએ તો એની અંદર એ લોકો આપ્યું છે ટ્રાન્સમ્યુરલ. Normally the word transmural is refers to entire organ or entire wall of the organ is have a infraction. એનો મિનિંગ એવો થાય છે. બરાબર. તો અહીંયા જે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જે છે એ ટ્રાન્સમ્યુરલની અંદર આપણને આખી જ જે એન્ટાયર જે વોલ છે હાર્ટની એની અંદર આપણને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જોવા મળે છે, કોઈ પર્ટિક્યુલર પાર્ટની અંદર આપણને જોવા મળતી નથી. સેકન્ડ એ લોકો વાત કરે છે સબ એન્ડોકાર્ડિયલ. સબ એન્ડોકાર્ડિયલ એટલે શું? તો કે એન્ડોકાર્ડિયમ અને માયોકાર્ડિયમની વચ્ચેનું જે મીન્સ કે હાફ એન્ડોકાર્ડિયમ અને હાફ માયોકાર્ડિયમ એવી રીતે આપણા જે છે હાર્ટના લેયર્સને જે છે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન આપણને ત્યાં જોવા મળે છે, જેને આપણે સબ એન્ડોકાર્ડિયલ કહીએ છીએ. સ્મોલ એરિયા ઇન ધ સબ એન્ડોકાર્ડિયલ વોલ ઓફ ધી લેફ્ટ ventricular septum or papillary muscles. It is a particularly susceptible to ischemia in addition to ST depression is seen on ECG. બરાબર.
અહીંયા સબ એન્ડોકાર્ડિયલની અંદર આપણને એ વાત કરે છે કે સ્મોલ એરિયા ઇન ધ સબ એન્ડોકાર્ડિયલ વોલ, એટલે કે એ જે મેં તમને કીધું કે એન્ડોકાર્ડિયલ વોલ હોય છે બરાબર, એની નીચેનો થોડોક ભાગ જે હોય છે અહીંયા ઇન્ફ્રાક્શન થયેલો હોય છે બરાબર. તો આ એના બે પ્રકાર છે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનના અકોર્ડિંગ ટુ એનાટોમિક ક્લાસિફિકેશન. સેકન્ડ છે ડાયગ્નોસ્ટિક ક્લાસિફિકેશન. તો એની અંદર બધાથી પહેલાં છે એસટી એલિવેશન્સ. ઓકે, ECG must show a new ST elevation in 2 or more adjacent ECG leads or new LBBB. It must be generate than 2 mm in leads V2 and V3 or greater than 1 mm in all other leads. ઓકે, અહીંયા આપણને ST સેગમેન્ટ એલિવેશન જોવા મળશે. ST સેગમેન્ટ જે હશે એ કેવો હશે? એલિવેટેડ હશે. દેન નોન ST સેગમેન્ટ એલિવેટેડ. ઓકે, ST segment depressions is less than or equal to 0.5 mm or dynamic T-wave inversion with a pain or discomfort and cardio-specific protein troponin are rises in blood in non-ST segment elevated MI. ઓકે, તો જ્યાં આગળ આપણને ST સેગમેન્ટ જે છે એલિવેટેડ જોવા મળતો નથી ત્યાં આગળ આપણને શું જોવા મળે છે? તો એ લોકો આપણને કહે છે કે ઇન્વર્શન વિથ અ પેઇન ઓર ડિસ્કમ્ફર્ટ, પેઇન જોવા મળશે અને ડિસ્કમ્ફર્ટ જોવા મળશે. અને બીજું આપણને કહે છે કે સિરમની અંદર જે કાર્ડિયો સ્પેસિફિક પ્રોટીન્સ હોય છે એ આપણને જોવા મળે છે બરાબર, જેમ કે અહીંયા એ લોકો ટ્રોપોનિનની વાત કરે છે બરાબર. એનું લેવલ જે છે એ નોન એસટી સેગમેન્ટ એલિવેટેડ એમઆઈની અંદર વધી જાય છે. ઓકે, તો આ એનું ક્લાસિફિકેશન હતું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનનું બરાબર. હવે અહીંયા આપેલું છે સી, જે આપણને આગળ સમજાવ્યું સેમ હવે અહીંયા સમજાવે છે કે ચલો હવે આપણે આખું આ જે છે સ્કીમેટિક પ્રેઝન્ટેશન આપેલું છે અને આપણે સમજવાની થોડીક ટ્રાય કરશું. બધાથી પહેલાં એ લોકોએ એડમિશન આપ્યું છે અને એરો કરીને આપ્યું છે ચેસ્ટ પેઇન. ઓકે, મીન્સ કે જેટલા પણ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનવાળા પેશન્ટ હશે એ જ્યારે પણ હોસ્પિટલની અંદર એડમિટ થશે તો વિથ ધ કમ્પ્લેન્ટ ઓફ ચેસ્ટ પેઇન જે છે એ લોકો એડમિટ થશે. ઓકે, ચેસ્ટ પેઇન ઉપરથી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે એને કયા પ્રકારનું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન છે? તો આપણે હવે આગળ શું કરશું? તો દેન વર્કિંગ ડાયગ્નોસિસ જસ્ટ ફોર વર્કિંગ ઓન ધી પેશન્ટ ઓર આપણે જે પણ એને કેવી રીતે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશું તો એની માટે આપણે એક વર્કિંગ ડાયગ્નોસિસ પ્રિપેર કરીએ છીએ જે આપણું હશે અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ. કેમ? કારણ કે ચેસ્ટ પેઇન કોની કારણે થઈ શકે છે? એક તો એથેરોસ્ક્લેરોસિસ હોય તો, કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય તો, MI હોય તો બરાબર. આ ત્રણેય કન્ડિશન ઇવેન્ચ્યુઅલી હાર્ટ ફેલરની અંદર કન્વર્ટ થઈ શકે છે. તો આપણને અહીંયા ચેસ્ટ પેઇન જોવા મળે છે બરાબર. તો ચેસ્ટ પેઇન છે તો આપણે એક વર્કિંગ ડાયગ્નોસિસ બનાવી લઈએ છીએ કે કોરોનરી આર્ટરી ડિઝીઝ હશે, કારણ કે જો કોરોનરી આર્ટરી ડિઝીઝ હશે તો એ જે છે આગળ જઈને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન અને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન આગળ જઈને હાર્ટ ફેલરની અંદર કન્વર્ટ થઈ જાય છે. ઓકે, સો આપણે વર્કિંગ ડાયગ્નોસિસ રાખીએ છીએ અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ. કોઈ પણ પેશન્ટ એડમિશનની ટાઈમે ચેસ્ટ પેઇન સાથે જ આવશે. વર્કિંગ ડાયગ્નોસિસ આપણે બનાવી લીધો છે અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ. હવે આપણે એની ECG કરીએ છીએ તો ECG ઉપરથી આપણને વધારે સ્પેસિફિકલી જાણવા મળશે કે પેશન્ટને કયા પ્રકારનું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન છે અથવા તો કયા પ્રકારનો ડિઝીઝ છે બરાબર અક્યુટ કોરોનરી સિન્ડ્રોમની અંદર, કારણ કે અક્યુટ કોરોનરી સિન્ડ્રોમની અંદર પણ ઘણા બધા ડિઝીઝ કન્ડિશન્સ આવે છે. તો ECGની અંદર બધાથી પહેલાં એક આપે છે પર્સિસ્ટન્ટ ST એલિવેશન. ઓકે, તો પર્સિસ્ટન્ટ ST એલિવેશન હોય મીન્સ કે અહીંયા આપણને ST એલિવેશન જોવા મળે છે, એટલે આપણું જે ST સેગમેન્ટ છે એનું આપણને એલિવેશન જોવા મળે છે. તો આગળ આપણે જોયું બરાબર ST સેગમેન્ટ એલિવેટેડ દેર ઇઝ અ વન ટાઈપ ઓફ ધી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન. તો અગર ST સેગમેન્ટ એલિવેટેડ હશે તો આપણે અહીંયા ડાયગ્નોઝ કરી શકીએ છીએ કે પેશન્ટ જે છે એને ST સેગમેન્ટ એલિવેટેડ MI જે છે એ છે. તો આપણે અહીંયા આપણને કોઈ બાયોકેમિસ્ટ્રી કરવાની જરૂર રહેતી નથી, આપણે ડાયરેક્ટ ડાયગ્નોસિસ કરી લઈએ છીએ કે ભાઈ એને ST સેગમેન્ટ એલિવેટેડ, ટૂંકમાં એને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન છે આ પ્રકારનું, એવું આપણે ત્યાં આગળ નક્કી કરી લઈએ છીએ. ઓકે, ECGની અંદર સેકન્ડ આપેલું છે ST ઓર ટી વેવ એબનોર્માલિટીઝ બરાબર. ST સેગમેન્ટ તો એની અંદર એબનોર્માલિટી હશે જ, પણ ટી વેવ જે છે એની અંદર પણ એબનોર્માલિટી હશે. તો એની અંદર આપણે બાયોકેમિસ્ટ્રી કરીએ છીએ ટ્રોપોનિન બરાબર. તો ટ્રોપોનિન જે પ્રોટીન છે બરાબર, જેને આપણે કાર્ડિયો સ્પેસિફિક પ્રોટીન કહીએ છીએ, એનું પ્રમાણ કાં તો રાઇઝ એટલે કે વધી ગયું હશે અને ફોલ કાં તો ઘટી ગયું હશે. એવું હશે તો આપણે એમ સમજી શકીએ છીએ કે ભાઈ એને નોન ST સેગમેન્ટ એલિવેટેડ MI છે બરાબર. દેન સેમ ECGની અંદર લાસ્ટ આપેલું છે નોર્મલ ઓર અંડર ટર્મિનેટેડ ECG બરાબર. નોર્મલ હોય અથવા તો થોડીક એના અંદર ફેરફાર હોય તો આપણે પાછું બાયોકેમિસ્ટ્રી કરીએ છીએ, ટ્રોપોનિન જોઈએ છીએ બરાબર. પણ તો ટ્રોપોનિન અગર નોર્મલ આવે છે તો આપણે એવું આપણે અહીંયા અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ એને અનસ્ટેબલ અંજાઇના છે. અનસ્ટેબલ અંજાઇના એક અંજાઇનાનો પ્રકાર છે બરાબર. અંજાઇના એટલે નોર્મલી આપણે એને ચેસ્ટ પેઇન કહીએ છીએ. ઓકે, ચેસ્ટ પેઇનની અંદર પણ ઘણા બધા પ્રકાર આવે છે. એના વિશે હું તમને બીજા વિડીયોની અંદર જણાવીશ કે અંજાઇના જે છે એના કેટલા પ્રકાર છે બરાબર. અત્યારે આપણે જોઈએ કે અગર જો નોર્મલ અથવા થોડીક ફેરફાર સાથે ECG આવે છે તો આપણે ટ્રોપોનિન કેમિસ્ટ્રી કરીએ છીએ. અગર ટ્રોપોનિન નોર્મલ આવે છે તો આપણે એવું અહીંયા સમજી લઈશું કે પેશન્ટ જે છે એને અંજાઇના છે, ખાલી મીન્સ કે અનસ્ટેબલ અંજાઇના છે. ઓકે, દેન અહીંયા એ લોકોએ આપણને
ક્રોસ કરીને આપ્યું છે જ્યારે આપણે એસટી અને ટી વેવ એબનોર્માલિટીઝ અને નોર્મલ અને અંડર ટર્મિનેટેડ ઇસીજીની વાત કરીએ તો ઓકે. સી અગર અહીંયા આપણને કહે છે કે એસટી સેગમેન્ટ અને ટી વેવના અંદર એબનોર્માલિટી જોવા મળે અને ટ્રોપોનિન નોર્મલ આવે તો પણ આપણે એને અનસ્ટેબલ અંજાઇના તરીકે ડાયગ્નોઝ કરી શકીએ છીએ. અને નોર્મલ અનટર્મિનેટેડ ઇસીજી હોય એના અંદર આપણે ટ્રોપોનિન કેમિસ્ટ્રી કરીએ અને એના અંદર રાઇઝ અને ફોલ આવે તો આપણે એને નોન એલિવેટેડ એસટી સેગમેન્ટ એમઆઈની અંદર પણ ક્લાસિફાઈ કરી શકીએ છીએ. તો આ બે જે છે એ ડિપેન્ડ કરે છે ટ્રોપોનિનના લેવલ ઉપર, બરાબર, કે ભાઈ ટ્રોપોનિનનું લેવલ રાઇઝ થઈ ગયું છે કે ફોલ થઈ ગયું છે અને નોર્મલ આવે છે. એ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ પેશન્ટને અનસ્ટેબલ અંજાઇના છે કે પછી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનનો પ્રકાર છે. વન ઇઝ નોન એલિવેટેડ એસટી સેગમેન્ટ. ઓકે, તો આ જે છે આખું એ લોકોએ આપણને સ્કીમેટિક પ્રેઝન્ટેશનની અંદર આપણને કેમ કોઈ પણ આવું પેશન્ટ આવે છે વિથ ચેસ્ટ પેઇન તો આપણે કેવડથી એને ડાયગ્નોઝ કરવું એના વિશેનું આપણને થોડીક માહિતી આપી છે. હવે અહીંયા આપણને મેજર આર્ટરીઝ આપેલી છે, મેજર કોરોનરી આર્ટરીઝ કે જે આપણા હાર્ટને બ્લડ સપ્લાય કરે છે, બરાબર. એ તમે અહીંયા જોઈ શકશો. રાઇટ કોરોનરી આર્ટરી, બરાબર, એ કોને બ્લડ સપ્લાય કરે છે તો એ રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલર અને બોટમ પોર્શન ઓફ ધી લેફ્ટ વેન્ટ્રિકલ અને બેક ઓફ ધી સેપ્ટમ, આ જે છે એ બધાને બ્લડ પ્રોવાઈડ કરે છે, બરાબર. કોરોનરી વેઇન્સ આવેલી છે કે જે શું કરે છે કે જે ઓલરેડી યુઝ થયેલું બ્લડ જે છે, બરાબર, ત્યાં આગળ હોય છે, જે પાછું આપણે શું કરવાનું છે આપણને ખ્યાલ છે કે જે પાછું તમારું સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કેવા દ્વારા પાછું તમારા રાઇટ એટ્રિયમની અંદર આવશે. તો એ જે છે કોરોનરી વેઇન્સ, બરાબર, જે આપણને બ્લુ લાઇનની અંદર બતાવેલી છે, બરાબર, એ જે છે યુઝ કરેલા એની અંદર જે હશે યુઝ કરેલું મીન્સ કે ડીઓક્સિજનેટેડ બ્લડ હશે. ઓકે. દેન લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ આર્ટરીઝ, સર્કમફ્લેક્સ આર્ટરી એન્ડ લેફ્ટ કોરોનરી આર્ટરી, આવી રીતે અલગ અલગ જે મેજર આર્ટરીઝ છે આપણા હાર્ટની આવેલી છે, કોરોનરી આર્ટરીઝ ઓફ ધી હાર્ટ જે આપણને બતાવેલી છે. આ બધી કોઈ પણ આર્ટરીમાં બ્લોક હશે તો માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જે છે એ પર્ટિક્યુલરલી આપણને થવાના ચાન્સીસ છે, બરાબર. હવે અહીંયા વેસલ્સ આપેલી છે, બરાબર. આર્ટરીનું એ લોકો અહીંયા ડાયાગ્રામ આપેલું છે જ્યાં આગળ એ લોકો આપણને આર્ટરી જે છે એની અંદરની લેયર્સ જે છે એની વિશે સમજાવે છે, બરાબર, કે જેમ કે એકદમ અંદરનું લેયર હોય એને આપણે ટ્યુનિકા ઇન્ટીમા કહીએ છીએ, વચનું લેયર જે છે એને આપણે ટ્યુનિકા મીડિયા કહીએ છીએ, બરાબર, અને બહારનું લેયર છે એને આપણે ટ્યુનિકા એડવેન્શિયા કહીએ છીએ, બરાબર. નોર્મલ કટ સેક્શન ઓફ ધી આર્ટરી જે આપણને આ ફર્સ્ટ જે ડાયાગ્રામ બતાવ્યું છે નોર્મલ કટ શેપ ઓફ ધી આર્ટરીનું બતાવ્યું છે, બરાબર. દેન ટીયર ઇન ધ આર્ટરી વોલ, તમારી આર્ટરીની વોલ જે છે સેકન્ડ તમે જોઈ શકો છો ડાયાગ્રામ છે એની અંદર ટીયર થઈ ગયું છે થોડુંક આર્ટરીની વોલની અંદર, બરાબર. ટીયર થઈ જશે એની કારણે શું થશે તો ત્યાં આગળ પ્લેક ફોર્મેટ થાય છે, બરાબર. ફેટી મટીરિયલ ઇઝ ડિપોઝિટેડ ઇન ધ વેસલ વોલ, કારણ કે અહીંયા જો આર્ટરી જે છે એ ડેમેજ થઈ જશે તો દેર ઇઝ ચાન્સ કે ત્યાં આગળ જેટલું પણ લિપિડ એક્સ્ટ્રા જે છે એ ત્યાં આગળ અક્યુમ્યુલેટ થવાના ચાન્સીસ છે, જેથી એને આપણે ફેટી મટીરિયલ કહી શકીએ છીએ લિપિડને, જે જ્યાં આપણી આર્ટરી જ્યાં પણ ડેમેજ થઈ છે ત્યાં આગળ આવીને એ ફેટી મટીરિયલ જે ભરાઈ જાય છે જેને આપણે એથેરોસ્ક્લેરોસિસ કહીએ છીએ, બરાબર. ઇઝ અ નેરોઈંગ ઓફ ધી આર્ટરીઝ કોઝડ બાય અ બિલ્ડઅપ ઓફ ધી પ્લેક બની જશે જેની કારણે શું થઈ જશે ત્યાં આગળ એથેરોસ્ક્લેરોસિસ જે છે એ મેક થઈ જાય છે. દેન થ્રોમ્બસ થઈ જાય છે. નેરોડ આર્ટરી બિકમ્સ અ બ્લોક બાય અ બ્લડ ક્લોટ, સમટાઈમ્સ બ્લડ ક્લોટ ત્યાં આવીને બ્લોક કરી નાખે છે આર્ટરીને જેની કારણે આપણે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જોવા મળે છે. ઇટિયોલોજીની જ્યારે આપણે વાત કરીએ તો નોન મોડિફાયેબલ અને મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સની આપણે વાત કરશું. ઇટિયોલોજીના અંદર મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર જેને આપણે મોડિફાઈ કરી શકીએ છીએ એની અંદર આપણે ચેન્જ કરી શકીએ છીએ, બરાબર. જેમ કે હવે કોઈ સ્મોકિંગ કરતું હોય તો આપણે એને ના પાડી શકીએ છીએ કે ભાઈ તમે સ્મોકિંગ ના કરો, પણ નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટરની અંદર શું આવશે લાઈક એજ છે, જેન્ડર છે, તો આપણે એને ચેન્જ કરી શકતા નથી, મોડિફાઈ કરી શકતા નથી. તો આગળ આપણે બધાથી પહેલાં જશું નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર. નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટરની અંદર એજ, ફેમિલી હિસ્ટ્રી અને સેક્સ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. સેક્સ એટલે કે જેન્ડર, મેલ છે કે ફિમેલ, એજ કેટલા વર્ષનું છે પેશન્ટ, બરાબર, નાનો મીન્સ લાઈક ચિલ્ડ્રન છે, પીડિયાટ્રિક છે, અડલ્ટ છે કે પછી ઓલ્ડર છે. ફેમિલી હિસ્ટ્રી, કોઈને ફેમિલી હિસ્ટ્રીના અંદર પહેલાં કોઈકને હાર્ટ ડિઝીઝ હતા એ આપણે અહીંયા જોઈએ છે. એજ તો કે મોર દેન 40 યર્સના જે પણ પીપલ્સ હોય છે એ લોકોને એમાંય થવાના ચાન્સીસ વધારે છે. ફેમિલી હિસ્ટ્રી તો માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન કેન બી ઇનહેરિટેડ ફ્રોમ ધી પેરેન્ટ્સ ટુ ધ ચિલ્ડ્રન. ઓકે, એક માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન એક ઇનહેરિટેડ ડિઝીઝ છે, બરાબર. તો એ જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે ફ્રોમ ધી પેરેન્ટ્સ ટુ ધ પેશન્ટ. જેન્ડર તો માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન ઇઝ 3 times મોર ઇન મેન દેન ધ વુમન. વુમન કરતાં આપણને મેનની અંદર જે છે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન વધારે જોવા મળે છે. હવે આપણે જોશું મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર, કે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટરની અંદર શેનો સમાવેશ થાય છે. આપણે જેટલા પણ મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે એની અંદર આપણે અલગ અલગ બધાની અલગ અલગ પેથોફિઝિયોલોજી જોશું, કે જેમ કે સમજી લો બધાથી પહેલાં આપણે હાઈ બ્લડ લિપિડ લેવલ્સની વાત કરીએ છીએ તો એ કેવી રીતે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનની અંદર તબદીલ થાય છે. હાઇપર ટેન્શન છે તો એની કારણે આપણને કેવી રીતે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થઈ શકે છે.
તો ઇન્ડિવિડ્યુઅલી આપણે બધાની પેથોફિઝિયોલોજી જે છે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સની જોશું. બધાથી પહેલાં આપણે લિસ્ટ આઉટ કરી લઈએ કે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટરની અંદર કયા કયા ફેક્ટર્સનો સમાવેશ થાય છે. સો ફર્સ્ટ વન ઇઝ હાઈ બ્લડ લિપિડ લેવલ્સ, સેકન્ડ વન ઇઝ હાઇપરટેન્શન, થર્ડ વન ઇઝ સ્મોકિંગ, ફોર્થ વન ઇઝ ફિઝિકલ ઇનએક્ટિવિટી, ફિફ્થ વન ઇઝ ઓબેસિટી, સિક્સ્થ વન ઇઝ ડાયાબિટીઝ મલાઇટિસ એન્ડ સેવન્થ વન ઇઝ સ્ટ્રેસ. આ બધા જે છે એ મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે. આપણે વન બાય વન બધાની વિશે ચર્ચા કરીશું. હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ એટલે કે હાઈ લિપિડ લેવલ્સ. ઓકે, એની અંદર આપણને નોર્મલી ખ્યાલ છે કે લિપિડની અંદર આપણે ગુજરાતીમાં કહીએ તો આપણે એમ કહીએ છીએ કે સારું અને ખરાબ, બરાબર. તો એવી રીતે અહીંયા આપણે કહીશું કે અહીંયા કયું લિપિડ સારું છે અને કયું લિપિડ ખરાબ છે, બરાબર. તો લો ડેન્સિટી લિપોપ્રોટીન જે ડેન્જરિયસ છે એટલે કે ખરાબ છે, અને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જે હેલ્ધી છે, એનાથી આપણને કોઈ નુકસાન થતું નથી. તો લિપિડના બે પ્રકાર પડે છે લિપોપ્રોટીન્સના, લો ડેન્સિટી લિપોપ્રોટીન્સ અને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન્સ. જેમાંથી લો ડેન્સિટી લિપોપ્રોટીન જે છે ડેન્જરસ છે એટલે કે ખરાબ છે, જે આપણા બોડીની અંદર ઇલ ઇફેક્ટ ઉત્પન્ન કરે છે, બરાબર. હવે આપણે જોઈએ છીએ હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, બરાબર. એની કારણે શું થશે તો હાઈ બ્લડ પ્રેશરની કારણે અવર આર્ટરીઝ આર ડિઝાઇન ટુ પમ્પ બ્લડ એટ અ સર્ટેન પ્રેશર. ઇફ ધેટ પ્રેશર ઇઝ એક્સીડ ધ વોલ ઓફ ધી આર્ટરીઝ વિલ બી ડેમેજ્ડ. જ્યારે આપણી આર્ટરીમાંથી નોર્મલ પ્રેશરમાંથી બ્લડ પસાર થશે ત્યારે આપણી આર્ટરીને કોઈ ડેમેજ નહીં થાય. બટ જ્યારે આપણી આર્ટરીઝમાંથી બાય ફોર્સ અથવા તો જે પ્રેશર જે વધારે હશે અને જો ત્યાંથી બ્લડ પસાર થશે તો આપણી આર્ટરીની અંદરની જે વોલ છે એમાં ડેમેજ થઈ શકે છે. જે આપણે આગળ પણ ડિસ્કસ કર્યું કે અગર આપણી આર્ટરીની વોલ જે છે એ ડેમેજ થશે તો શું થશે, બરાબર. અગર એ ડેમેજ થશે તો ત્યાં આગળ શું થાય છે, પ્લેક ફોર્મેટ થાય છે, લિપિડ ત્યાં આગળ અક્યુમ્યુલેટ થશે, બરાબર. લિપિડ અક્યુમ્યુલેટ થશે એટલે ધીમે ધીમે આખી આર્ટરી જે છે એને પ્લેકની અંદર ફોર્મેટ કરી નાખશે, આખું પ્લેક ફોર્મેટ કરી નાખશે આર્ટરીની આજુબાજુ, અને દેન ત્યાં આગળ બ્લડ ક્લોટ જે છે અક્યુમ્યુલેટ થઈ જાય છે, જેની કારણે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન જોવા મળે છે, બરાબર. હવે અહીંયા એ જ આપણને સમજાવ્યું છે કે ઇન્જરી ટુ એન્ડોથેલિયલ લાઇનિંગ, જેને આપણે એથેરોસ્ક્લેરોસિસ કહીએ છીએ, અને એથેરોસ્ક્લેરોસિસ લીડ ટુ નેરોઇડ એન્ડ થિકેન્ડ આર્ટરી વોલ્સ એન્ડ ઇટ લીડ ટુ રિસ્ક ઓફ ધી MI. નેક્સ્ટ વન ઇઝ સ્મોકિંગ. સ્મોકિંગ કેન ડેમેજ ધ વોલ ઓફ યોર આર્ટરી, બરાબર. સિગારેટના અંદર નિકોટિન આવેલું હોય છે જે આપણા આર્ટરીઝ જે છે એને વધારે નેરો કરી નાખે છે, બરાબર. તો અગર જો કોઈ પેશન્ટ સ્મોકિંગ કરતું હશે તો એને ચાન્સીસ છે કે એથેરોસ્ક્લેરોસિસ ડેવલપ કરશે, બરાબર. અને એથેરોસ્ક્લેરોસિસ જેમ આપણે જોઈએ એ પ્રમાણે આપણી આર્ટરીને નેરો કરી નાખે છે અને થિકેન્ડ એટલે કે જાડી કરી નાખે છે, બરાબર. અને ઇન્ડિવિજ્યુઅલી લીડ ટુ ધ MI. ફિઝિકલ ઇનએક્ટિવિટી, બરાબર. તો ઇમ્પ્રોપર લિપિડનું મેટાબોલિઝમ થશે, બરાબર. પ્રોપરલી લિપિડ જે છે એનું મેટાબોલિઝમ થશે નહીં, જેના કારણે લો ડેન્સિટી લિપોપ્રોટીનનું લેવલ જે છે આપણા બોડીના અંદર ઇન્ક્રીઝ થઈ જશે, અને જે આપણી બ્લડની વેસલ્સ છે એની અંદર અક્યુમ્યુલેટ થાય છે, જેમ આપણે આગળ જોયું, બરાબર. અને એને પણ MI થવાના ચાન્સીસ છે. ઓબેસિટી, મોર લિપિડ્સ આર પ્રોડ્યુસ. અગર ઓબેસ હશે કોઈ પર્સન તો એની અંદર વધારે ને વધારે લિપિડ પ્રોડ્યુસ થશે, લો ડેન્સિટી લિપોપ્રોટીનનું પ્રમાણ આપણા બોડીની અંદર વધી જશે, જે એથેરોસ્ક્લેરોસિસના અંદર કન્વર્ટ થશે ને જે આગળ જઈને MIમાં કન્વર્ટ થશે. ડાયાબિટીસ મલાઇટિસ, તો ડાયાબિટીસ મલાઇટિસવાળા પેશન્ટ જે છે ને MIનો રિસ્ક રહે છે કે એ લોકો MI ડેવલપ કરી શકે છે, બિકોઝ ઇટ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ધી એથેરોસ્ક્લેરોટિક પ્રોગ્રેશન એન્ડ એડવર્સલી ઇફેક્ટ ધ લિપિડ પ્રોફાઇલ. ઓકે, આપણી લિપિડ પ્રોફાઇલ જે છે એને પણ ઇફેક્ટ કરે છે અને એથેરોસ્ક્લેરોસિસ જે છે એને પણ ફોર્મ કરે છે. તો ડાયાબિટીસ મલાઇટિસની કારણે પણ આપણને MI થવાનો રિસ્ક છે. સ્ટ્રેસ, અહીંયા આપણને આ જાણવું જરૂરી છે, સ્ટ્રેસ કેવી રીતે આપણને MIનું રિસ્ક જે છે ડેવલપ કરે છે. તો રિલીઝ સ્ટ્રેસ હોર્મોન્સ લાઇક એડ્રિનાલિન, નોરએડ્રિનાલિન એન્ડ કાર્ટિસોલ્સ. આ બધા જે છે એ શું કરશે, આપણે આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો છે જેની અંદર મેં વાત કરી છે હાર્ટ ફેલરની અંદર પણ મેં તમને સમજાવ્યું છે કે જે કમ્પન્સેટરી મિકેનિઝમ્સ હોય, બરાબર, જે શું કરે છે, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ જે છે એક્ટિવેટ થાય છે, અને જેની કારણે એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન જે છે ઉત્પન્ન થાય છે, બરાબર. તો સેમ અહીંયા પણ એ લોકો આપણને એ સમજાવે છે કે સ્ટ્રેસ હશે, બરાબર, તો એ શું કરે છે, એ હોર્મોન્સ રિલીઝ કરે છે, જેવા કે એડ્રિનાલિન, નોરએડ્રિનાલિન એન્ડ કાર્ટિસોલ્સ, બરાબર. આ બધા જે હોર્મોન્સ છે એ શું કરે છે, હાર્ટ રેટ જે છે એના આપણું ઇન્ક્રીઝ કરી નાખે છે. હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરી નાખશે એટલે આપણું બ્લડ પ્રેશર જે છે એ વધે છે. ઓકે, બ્લડ પ્રેશર વધશે એટલે એ શું કરે છે, આપણી આર્ટરીની વોલ જે છે એને ડેમેજ કરશે, અને આર્ટરીની વોલ જે છે ડેમેજ થશે તો ત્યાં આગળ પ્લેક ફોર્મેટ થશે, બરાબર, અને જે ઇવેન્ચ્યુઅલી MIની અંદર કન્વર્ટ થઈ જાય છે. હવે આ બધી થઈ ગઈ ઇટિયોલોજીની વાત, જ્યાં ઇટિયોલોજીની અંદર આપણે અલગ અલગ જોયું
મોડિફાયેબલ એન્ડ નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર. હવે આપણે જોશું ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ધી એમઆઈ. એમઆઈનો વન એન્ડ ઓનલી ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે ચેસ્ટ પેઇન. અહીંયા એવા પ્રકારનું ચેસ્ટ પેઇન થાય છે, આપણે એને હોલમાર્ક ઓફ ધી એમઆઈ કહીએ છીએ. હોલમાર્ક ઓફ ધી એમઆઈ શું છે? એવા પ્રકારનું ચેસ્ટ પેઇન કે જે આપણે કોઈપણ જાતનું નાઇટ્રોગ્લિસરીન બરાબર એડમિનિસ્ટર કરશું, આઈવી હોય કે ઓરલી, પણ એ રિલીવ થતું નથી, જેને આપણે એમઆઈનું હોલમાર્ક કહીએ છીએ. બરાબર, તો આપણે હવે એને વધારે ડિસ્કસ કરીએ એના વિશે. પેઇન, તો ચેસ્ટ પેઇન ડ્યુ ટુ અ લેક ઓફ ધી બ્લડ એન્ડ ઓક્સિજન સપ્લાય ટુ ધ હાર્ટ મસલ. આપણા હાર્ટ મસલની અંદર પ્રોપરલી બ્લડ સપ્લાય નહીં થતું હોય, જેની કારણે આપણને ચેસ્ટ પેઇન થાય છે. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ છે આજે આપણને ચેસ્ટ પેઇન થાય છે એની કેરેક્ટરિસ્ટિક કેવી હશે? તો સિવિયર ઇમોબિલાઇઝિંગ ચેસ્ટ પેઇન હશે. ઓકે, સિવિયર હશે, સિવિયર પ્રકારનું ચેસ્ટ પેઇન થાય છે. બરાબર, યુઝ્યુઅલી પ્રિસ્ક્રાઇબ્ડ એઝ અ હેવીનેસ, પ્રેશર, ટાઇટનેસ એન્ડ બર્નિંગ. લોકેશન તો સબસ્ટર્નલ, રેટ્રોસ્ટર્નલ ઓર એપિગેસ્ટ્રિક. રેડિયેશન ક્યાં આગળ ફેલાઈ શકે છે? લોકેશન એટલે ક્યાં આપણને થઈ શકે છે? એપિગેસ્ટ્રિકની અંદર આપણને થઈ શકે છે. બરાબર, સબસ્ટર્નલ અને રેટ્રોસ્ટર્નલ જે છે ત્યાં થઈ શકે છે. પણ રેડિયેટ ક્યાં થશે? તો ઇટ મે બી રેડિયેટ ટુ અ નેક, જો, આર્મ ઓર બેક. કેટલા સમય માટે રહે છે? તો 20 મિનિટ માટે. જેમ મેં તમને કીધું, યાદ રાખજો હોલમાર્ક ઓફ ધી એમઆઈ શું છે? તો ચેસ્ટ પેઇન એવા પ્રકારનું છે, આ 20 મિનિટ રહે જ છે. તમે ગમે એટલું નાઇટ્રોગ્લિસરીન એડમિનિસ્ટર કરો, એ રિલીવ થતું નથી. બરાબર છે, અહીંયા એમઆઈનું હોલમાર્ક છે. હવે કાર્ડિયોવાસ્ક્યુલર મેનિફેસ્ટેશન આપણને આપેલા છે. જો તમને અહીંયા ઇમેજની અંદર એ લોકો બતાવે છે કેવી રીતે ચેસ્ટ પેઇન જે છે એ તમારું રેડિયેટ થાય છે. નેકની અંદર, બેક ઓફ ધી નેક અને શોલ્ડર્સ અને થઈને તમારા જે પણ પોસ્ટિરિયર ભાગ છે તમારો હાથનો, એની અંદર જે છે એ રેડિયેટ થાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર મેનિફેસ્ટેશન આપણને આપેલા છે. ઇનિશિયલ ધ બીપી એન્ડ પલ્સ મે બી એલિવેટેડ. તમારું બીપી અને પલ્સ એલિવેટ થશે. બરાબર, લેટર બીપી વિલ ડ્રોપ ડ્યુ ટુ ડિક્રીઝડ કાર્ડિયક આઉટપુટ. પહેલાં તમારું બીપી ઇન્ક્રીઝ થશે, દેન તમારું કાર્ડિયક આઉટપુટ જે છે એ લેસ થઈ જાય છે, ઓછું થઈ જાય, જેની કારણે તમારું બીપી જે છે એ ડિક્રીઝ થઈ જાય છે. પાલ્પિટેશન આપણને જોવા મળશે. જ્યુગ્યુલર વેઇન મે બીકમ અ ડિસ્ટન્ટેડ એન્ડ હેવ ઓબ્વિયસ પલ્સેશન. ઓકે, આ કાર્ડિયોવાસ્ક્યુલર મેનિફેસ્ટેશન છે. રેસ્પિરેટરી મેનિફેસ્ટેશનની અંદર આવશે શોર્ટનેસ ઓફ ધી બ્રીથ, ડિઝનિયા ઓર ટેકિપનિયા, ક્રેકલ્સ એન્ડ પલ્મોનરી એડિમા. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મેનિફેસ્ટેશનની અંદર નોઝિયા એન્ડ વોમિટિંગ આવશે. બરાબર, કેમ? કારણ કે આપણું જે વોમિટિંગ સેન્ટર છે, બરાબર, એનું એક્ટિવેશન થાય છે, એની કારણે આપણને નોઝિયા એન્ડ વોમિટિંગ જોવા મળે છે. બરાબર, સ્ટિમ્યુલેશન ઓફ ધી વોમિટિંગ સેન્ટર બાય અ સિવિયર પેઇન કોઝિસ અ નોઝિયા એન્ડ વોમિટિંગ. ફીવર, ઇટ ઇઝ ડ્યુ ટુ ઇન્ફ્લામેટરી પ્રોસેસ કોઝડ બાય માયોકાર્ડિયલ સેલ ડેથ. ઇન્ટિગ્યુમેટરી સિસ્ટમ મેનિફેસ્ટેશન, એની અંદર આવશે કૂલ, ક્લેમી સ્કિન. કૂલ એટલે કે એકદમ ઠંડી, મીન્સ આપણને એવું લાગશે ઠંડી. ક્લેમીનો મિનિંગ પણ સેમ થાય છે, પણ અહીંયા ક્લેમીનો મિનિંગ બીજું એવું થશે, ઠંડુ અને એકદમ તમને આમ હાથ એકદમ ઢીલો પડી ગયો એવું ફીલ થશે. ડાયાફોરેસિસ એટલે પરફ્યુઝ સ્વેટિંગ, ઘણી બધી એને પરસેવો થશે. બરાબર, પેલર એન્ડ સાઇનોસિસ એટલે એને પેલર એટલે કે યેલોઇશ ડિસ્કલરેશન. ઓકે, અને સાઇનોસિસ એટલે બ્લુઇશ ડિસ્કલરેશન. જે લેક ઓફ ધી ઓક્સિજન હોય ત્યારે આપણને સાઇનોસિસ જોવા મળે. બરાબર, કુલનેસ ઓફ ધી એક્સ્ટ્રીમિટીઝ, આપણે એક્સ્ટ્રીમિટીઝ જે છે એ કૂલ થઈ જાય છે. હવે આ લોકો અહીંયા પેથોફિઝિયોલોજી આપેલી છે ડાયાફોરેસિસની અથવા તો કૂલ એન્ડ ક્લેમી સ્કિનની, કે કેની કારણે થાય છે. બરાબર, તો જેમ મેં તમને આની પહેલાં કીધું કે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે, જેની કારણે જે આપણા કેટેકોલોમાઇન્સ છે એટલે કે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન એ રિલીઝ થાય છે, જેને આપણે બીજું એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, જેના કારણે શું થાય છે? પ્રોફ્યુઝ સ્વેટિંગ થાય છે, અને જેની કારણે આપણી સ્કિન એકદમ કૂલ એટલે કે આપણને કોલ્ડ સ્વેટ આપણે જેને કહીએ કે પહેલાં એકદમ પરસેવો થાય અને આપણું શરીર એકદમ ઠંડુ પડી જાય, એના જેવું આપણને અહીંયા જોવા મળે છે. ઓકે, સો ધીઝ ઓલ આર ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ધી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન. બરાબર, હવે આના પછી જે ડાયગ્નોસ્ટિક ફાઇન્ડિંગ અને મેનેજમેન્ટ છે એની માટે હું બીજો વિડીયો શેર કરીશ. બરાબર, તો તમે એ વાળો વિડીયો પણ મારો જરૂરથી જોજો. આઈ હોપ કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે અને તમે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનને સરખી રીતે સમજી શકો.